સારું કરવી નવા ચાલુ કરી દઈ. મેં કાલે રાતે બુક કરી લીધી હતી કોકટેલ 2, તો હવે ઈ જોવા જઈએ છીએ. પાણીપુરી છે. ગાની ભૂખ લાગી હતી મને. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. બસ તો પાછા આપણે સાસુમાં મમ્મી જે કહ્યું એના રોલમાં રેડી થઈ ગયા છીએ રીલ કરવા માટે. અને રીલ ચાલુ કરી એની પહેલાં આપણે કરી લઈએ પેટ પૂજા. તો જઈજો મારા માટે આમાં ડોસો લાવો છે. ડોસો ઇડલી ડોસા સાંભર ચટણી. તો હાલો ફટાફટ ખાઈ લઈએ. આજે હું રીલ માટે રેડી તો થઈ હતી, ઓબ્વિયસલી તમે હમણાં જોયું, પણ પછી અમે રીલ શૂટ ન કરી કેમ કે અમે ચાલુય કર્યું પણ પછી કન્સેપ્ટમાં એટલી બધી મજા નહોતી આવતી. પછી થોડોક મારો મૂડ વીકેન્ડવાળો હતો તો મારાથી ડાયલોગ નહોતો બોલાતા સરખા. પછી એક બે ડાયલોગમાં ફમ્બલ થયું ને મેં કીધું કે આજે શૂટ કરવાની નહીં મજા આવે હવે. કેમ કે શું હોય કે શૂટિંગ ટાઈમે પ્રોપર એનર્જી એવું ન થાય કે હા બોલવા ખાતે તમે બોલી ગયા. એ જે તમે બોલો છો એમાં મતલબ પ્રોપર એનર્જી નાખીને એ ફીલ સાથે બોલવું પડે, તો એ વાળી ફિલિંગ આવતી જ નહોતી. અને બસ તો પછી અમે કેન્સલ રાખ્યું શૂટ. હવે જોઈએ એના એ કન્સેપ્ટ ઉપર થોડુંક વધારે વર્કઆઉટ કરીને પછી હવે કાલે એને શૂટ કરશું પ્રોપર એનર્જી સાથે. કેમ કે આજે શું થયું હતું કે સવારમાં લેગ ડે હતો જીમમાં, તો મતલબ કે સાવ બહુ થાકી ગઈ હતી હું. તો થાકી તો ગઈ હતી પણ પછી સાવ એનર્જી પૂરી થઈ ગઈ હતી, એવું થઈ ગયું હતું. તો શૂટનું આજનું કેન્સલ રાખ્યું અને બસ હવે હું એડિટિંગ કરું છું ચાલુ. અપલોડિંગનો ટાઈમ છે, પછી 2 રીલનું એડિટિંગ બાકી છે, હજી 1-2 વસ્તુ લેવા જવાની છે, વેક્સ કરાવવા જવાનું છે. બહુ જાજુ કામ છે મારે તો. તો બસ હવે હું રેડી થઈ ગઈ છું કેમ કે અત્યારે જવાનું છે. જો જો હું બ્લોગ ચાલુ કરું ખાચું વાંચો કરવી નવા ચાલુ કરી દઈ. હાલો બસ બંધ કરી. આજે તો મેં તને ચાય બનાવી દીધી યાર, તું કાં આવું કરસ મારી સાથે? ચા બનાવી દીધી એકવાર જ કે આખા ગામને કે દુનિયાના કે આજે લઈ માજા રાડો પાડ કે મેં ચા બનાવી દીધી વાળી. આજે મેં રાતની ચા બનાવી દીધી. શૂટિંગ તો થયું નહીં પણ મૂવીની ટિકિટ મેં કાલે રાતે બુક કરી લીધી હતી કોકટેલ 2, તો હવે એ જોવા જઈએ છીએ. જઈ ચા પી લે પછી અમે નીકળીએ. અને એની પહેલા ઓબ્વિયસલી પાણીપુરી કેવું તો કંઈક ખાસું જ આપણે. અને હા મને યાદ આવ્યું, આજે અમે છે ને એમ થિયેટરમાં બોટલમાં પાણીની જગ્યાએ દાંત કોક ભરીને જવાના છે. કેમ કે જ્યારે એવું થાય કે કોક તો પીવી પણ દાંત કોક પીવી હોય, તો જ્યારે અમારી પાસેથી દાંત કોકમાં ગયું તો પૂરી જ થઈ ગઈ હોય જ નહીં ત્યાં. તાન તો કેન તો ન લઈ જવા દે. તો આજે હું એવું કરીશ કે આ બોટલમાં દાંત કોક ભર લઈશ. એને એમ થાય કે પાણી છે પણ આપણે તો દાંત કોક લઈ જઈએ છીએ. મજા આવશે. ચાલો પેલા તો આ બોટલમાં દાંત કોક ભરી લઉં. બસ તો અમે નીકળી ગયા છીએ ને અમે જઈ રહ્યા છીએ અમારી ફેવરિટ જગ્યાએ પાણીપુરી ખાવા માટે. પણ હવે મેઇન તો અત્યારે એ જોવાનું છે કે નથી રહી ગયા. ઓ સેટ હજી તો હું બોલું છું અમારી જોવાનું છે. ત્યાં તો અમે પહોંચી ગયા ને, અમારે જ્યાં પાણીપુરી ખાવી જ ને એ નથી અત્યારે. એકચ્યુઅલમાં એવું છે કે કપલ છે તો મતલબ લિમિટેડ કે ભાઈ ઓકે 8 વધીને 7:30-8 વાગ્યા સુધી રહેતું હશે એમ. બટ એકચ્યુઅલમાં એટલી મસ્ત પાણીપુરી બનાવે જ ને કે અમે સ્પેશિયલ સિંધુ ભવન રોડ ઉપર આ ગોટીલા ગાર્ડન છે ને ત્યાં આવીએ એની પાણીપુરી ખાવા માટે, પણ આજે હવે એ નથી. આમ તો મને થોડો ઘણો આઈડિયા હતો, જો મેં વાત કરતા જ હતા કે ભાઈ નહીં હોય કદાચ, અત્યારે લેટ થઈ ગયું જ ને તો હશે. હવે હાલો કંઈક બીજું ગોતશું હવે. તો એ પાણીપુરી તો ન મળી, પણ અહીંયા એક ભાઈ બીજી જગ્યાએ ટ્રાય કરીએ છીએ, મળી ગયા છે પાણીપુરી વાળા. તો પહેલા હું એ પાણીપુરી ટ્રાય કરી લઉં છું. સારી હશે ને તો તમને કહીશ કहीं આવજો. સારી પાણીપુરી છે. ગાની ભૂખ લાગી હતી મને. ભૂખ નહોતી લાગી, પાણીપુરી ખાવાની તલબ લાગી હતી. હો ભૂખ તો ક્યાંથી લાગી હોય? તલબ લાગી મજા.
આ શેનું પાણી છે? આ રજવાડી ઓકે નવું ટ્રાય કરું છું. રજવાડી પાણી છે. ટ્રાય. રેગ્યુલર વોટર ગાર્લિક મિન્ટ સ્વીટ એન્ડ ઓકે નો લવી રેગ્યુલર લવ યસ તો સારી હતી પાણીપુરી, વાંધો ના આવ્યો, પણ ખાલી જે છેલ્લે મને રજવાડી પાણી આપ્યું ને એ મને નો ભાવ્યું. તમે ટ્રાય કરી શકો. મેં તો મતલબ કે સાવ પહેલી વાર ટ્રાય કરી હતી તો મને એટલું બધું નો ભાવ્યું. કદાચ તમને ભાવી બી શકે. મતલબ એવું લાગ્યું કંઈક કે દહીં ને દૂધનું કંઈક મિક્સ આખું રજવાડી અને પાણી બનાવ્યું હતું. બાકી બધા પાણી મસ્ત હતા તો આવી શકો. પણ મને છે ને પાણીપુરીમાં ઓલું ઠંડુ ઠંડુ પાણી જોતું હોય તો એ ઠંડુ ઠંડુ પાણી છે ને અમે જ્યાં પાણીપુરી ખાઈએ છીએ ને ગોટીલા ગાર્ડન પાસે તો ત્યાં હોય છે. પણ મેં નોટિસ કર્યું છે કે અમદાવાદમાં ઓલમોસ્ટ ઘણી બધી જગ્યાએ પાણીપુરીમાં ઠંડા પાણી વાળી સિસ્ટમ નથી. જો હોય તો મજા આવે, બાકી આમ તો આપણને પાણીપુરી એમનેમ જ ભાવી જાય. ખાવાની ઈચ્છા થાય ત્યારે ગમે એ આપી દો, હાલી જાય. તો યસ ગાઈસ, પેલેડિયમમાં આવી ગયા છીએ અને અહીંયા જો અમે પાર્કિંગમાં બી પહોંચી ગયા છીએ. હવે કોકટેલ 2 મૂવી જોઈ લઉં પહેલા તો, કેમ કે લાસ્ટ ટાઈમ તો મેં તમને કીધું હતું ખબર છે, ચાંદ મેરા દિલ, જેનો વ્લોગ જોયો હશે ને કદાચ યાદ હશે, ચાંદ મેરા દિલ જોવા આવ્યા હતા ને ફસ 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 થઈ ગયું હતું અમારું. આજ વખતે આમ તો આખા મૂવીની વાઇબ બહુ સારી આવે છે. શાહિદ કપૂર છે પાછો, તો આઈ હોપ કે મજા જ આવશે મને. પછી તો જોઈ પાર્ક કરી દઈએ ને પછી જાય ઉપર. ભાઈ હવે ના આવે હા કાઈ નહીં હમણાં એમ બોલ્યો કે બસ આવું બધું લઈ લઈશ. આને છે ને એટલે મારો મોર્સિડીઝ ને બધું રાખી દઈશ એમ. એક નંબરની ખોટી. મારો ટાર્ગેટ છે તેવો જ હોય કે આને સીધું બેઝમેન્ટમાં કાર પાર્ક કરીને ત્યાંથી લિફ્ટમાં બેસાડવાનું, સીધું ચોથા માળે જે પીવીઆર છે ને ત્યાં જ આવવાનું. વચમાં કે એને હું આવવાનું કઈ પણ નથી લેતી, હું કઈ લેતી એ છે ને આવી રીતે એક માળામાં ફરી ફરીને આવે એટલે બધું જોતી જાય. એની જોતી જાય એટલે મારું ટેન્શન વધતું જાય. ગાઈસ તો આપણે પહોંચી ગયા છીએ. યો હેપી વીકેન્ડ યો ગાઈસ યો. શિવાની ખબર નહીં અત્યારે શું કામ કરે. શિવાની કોનો ફોન છે? શિવાની અમારે હોય બિઝનેસ. હા બિઝનેસ સારો થઈને આપણે ડાયટ કોકામાં લઈ લીધી એલી. આજે પેપ્સી 0 છે નહીં એની પાસે. યસ ગાઈસ, કોકટેલ 2 બતાવીને નીકળી ગયા છીએ. જોયું, બહુ જ મસ્ત એકદમ રિફ્રેશિંગ પિક્ચર છે. મતલબ કે આમ જોવા જાય ને તો ઘણા ટાઈમ પછી મજા આવે એવું પિક્ચર. ઘણા ટાઈમ પછી તો ન કહી શકે, પણ અમે લાસ્ટ ટાઈમ જે ચાંદ મેરા દિલ જોયું હતું એવું તો મતલબ કે એવું થયું હતું કે આ શું જોઈ લીધું. પણ આ પિક્ચરમાં ખરેખર મજા આવે. આખી વાઇબ જ અલગ છે. તમે દરેક કેરેક્ટરને ફીલ કરી શકો. એવું ન લાગે કે ઓવર ડ્રામા છે. એકદમ નેચરલ નોર્મલ પિક્ચર જાય છે એના ફ્લોમાં. એક સેકન્ડ એવું નથી કે ભાઈ આ શું થઈ ગયું, આ કેમ આવું બોરિંગ આવી ગયું, એવું કાંઈ જ નથી. મજા આવી જશે. તો યસ, પિક્ચર પૂરું થઈ ગયું છે. હવે જઈએ છીએ ડાયરેક્ટ ઘરે અને હું બ્લોગને એન્ડ કરું છું કેમ કે હવે સુઈ જવાનું છે. તો યસ ગાઈઝ, જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.